विद्यार्थी मित्रों, आज આપણે સ્ટાન્ડર્ડ 9th સબ્જેક્ટ ઇંગ્લિશનો અભ્યાસ કરવાના છીએ। તો તમારે પાઠ્યપુસ્તક ઇંગ્લિશની કાઢવાની છે। એમાં આપણે ગયા લેક્ચરમાં યુનિટ 7 એડોલેસન્ટ સ્પીક એ અડધો પાઠ ચલાવ્યો હતો, સમજૂતી આપી હતી મેં તમને। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વખતે આ કોર્સમાં 30% કોર્સ ઘટાડી દેવામાં આવ્યો છે। એ 30% કોર્સમાં યુનિટ નંબર 7, 8, 9 અને 10 એના રીડ પોર્ઝન લેવાના નથી। રીડ પોર્ઝન એટલે આપણે જે આ પાઠ છે એના ઉપર ધ્યાન આપવાનું નથી। પાઠમાંથી કશું પૂછાય નહીં। યુનિટ નંબર 7, 8, 9 અને 10 પણ એના પાછળની જે એક્ટિવિટી આપેલી હોય, પાઠને લગતી નહીં પણ ગ્રામરને લગતી એક્ટિવિટી ચોપડીમાં આપેલી હોય આ 4 પાઠમાં, એ કરવાની છે। એમાંથી પેપરમાં એમાંથી વસ્તુ પૂછાશે, બરાબર। તો આપણે અડધો પાઠ ચલાવ્યો તો એનો કોઈ મતલબ નથી। અડધો ચલાવ્યો પરંતુ અડધો રહ્યો તો હવે આપણે પૂરો કરવાની કોઈ મતલબ નથી, કેમ કે આપણે રીડ પોર્ઝન પૂછાવવાનું જ નથી। રીડ પોર્ઝનની પાછળ જે વોકેબ્યુલરી આવે એમાં જે પાઠને લગતું નહીં પણ એના ઉપરાંત જે ગ્રામર હોય એ આપણે કરવાનું, બરાબર। તો અત્યારે તો આપણે આ 7મો પાઠ જવા દઈએ। આપણે આજે કાઢીશું પોયમ નંબર 1 ધ રિવર। પેજ નંબર તમારે કાઢવાનું છે 118। એમાં પોયમ છે ફર્સ્ટ ધ રિવર, તો આપણે એ જોઈશું। ધ રિવર એટલે નદી। પહેલાં હું તમને રીડ કરી લઉં છું એ પોયમ, એ તમારે શબ્દ શું કહેવા માંગે છે એ ધ્યાનથી સાંભળજો, પછી હું તમને સમજૂતી આપીશ અને એ પછી આપણે એના શબ્દાર્થ લખીશું। રિવર રિવર લિટલ રિવર, બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે, ઓવર ધ યલો પેબલ્સ ડાન્સિંગ, through the flowers and foliage glancing, like a child at play, river river swelling river, on your rush through rough and smooth, louder faster brawling, leaping over rocks, by rose banks sweeping like impetuous youth. River river brimming river, broad and deep and still as time, seeming still yet still in motion, tending onward to the ocean, just like mortar prime. River river headlong river, down you dash into the sea that line hath never sounded, see that shell hath never rounded, like eternity. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું શું કહેવા માંગે છે એ આપણે એની સમજૂતી મેળવી લઈએ। તો પહેલી જે લીટી છે રિવર રિવર લિટલ રિવર। રિવર એટલે નદી અને લિટલ એટલે નાનકડી, નાની નદી, નાનકડી નદી। બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે। સ્પાર્કલ એટલે ચમકવું। સ્પાર્કલ એટલે શું થાય? ચમકવું। કે બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે, વે એટલે રસ્તો અથવા માર્ગ, કે આનંદથી ચમકતી તારા માર્ગમાં, ઓવર ધ યલો પેબલ્સ ડાન્સિંગ। પેબલ એટલે કાંકરો, યલો એટલે પીળું, કે ઓવર ધ યલો પેબલ્સ ડાન્સિંગ, કે પીળા કાંકરા પર નાચતી અને
કૂદતી. ડાન્સિંગ એટલે નૃત્ય કરવું, નાચવું. કે નદી નદી નાનકડી નદી, આનંદથી ચમકતી તું તારા માર્ગમાં, પીળા કાંકરા પર નાચતી કૂદતી. થ્રો ધ ફ્લાવર્સ એન્ડ ફોલાઇજ ગ્લાન્સિંગ લાઇક અ ચાઇલ્ડ એટ અ પ્લે. કે ફૂલો અને પાંદડાઓમાંથી જોતી જોતી, ફોલાઇજ એટલે પાંદડા, અને ગ્લાન્સ એટલે ગ્લાન્સિંગ એટલે જોવું. કે તું ફૂલો અને પાંદડાઓમાંથી જોતી જોતી, લાઇક અ ચાઇલ્ડ એટ પ્લે, જાણે કે એક રમતું બાળક. ચાઇલ્ડ એટલે બાળક. આ પહેલો પેરેગ્રાફ અહીંયા પૂરો થાય છે. ફરીથી હું રિપીટ કરું છું આ ભાષાંતર, ધ્યાન આપજો. નદી નદી નાનકડી નદી, આનંદથી ચમકતી તારા માર્ગમાં, પીળા કાંકરા ઉપર નાચતી કૂદતી, ફૂલો અને પાંદડાઓમાંથી જોતી જોતી, જાણે કે એક રમતું બાળક. પહેલા પેરેગ્રાફમાં નદીને કોના જેવી કીધી છે? તો એક રમતા બાળક જેવી કીધી છે. યાદ રાખજો, કેમ કે 4 પેરેગ્રાફ છે. એ ચારેય પેરેગ્રાફમાં નદીને અલગ અલગ વસ્તુ સાથે દર્શાવવામાં, તેને વર્ણવવામાં આવી છે. તો પહેલા પેરેગ્રાફમાં તેને એક રમતા બાળક સાથે તેની કલ્પના કરવામાં આવી છે. સેકન્ડ પેરેગ્રાફ. રિવર રિવર સ્વેલિંગ રિવર, નદી નદી સ્વેલ એટલે મોટું થવું, વધવું, ઉછળવું. કે નદી નદી ઉછળતી નદી, ઓન યુ રશ થો રફ એન્ડ સ્મૂથ. રશ એટલે દોડવું. પછી છે રફ એટલે ખાડા ટેકરાવાળું. અને સ્મૂથ એટલે ખાડા ટેકરા વગરનું, સ્મૂથ એટલે સમતલ. કે ખાડા ટેકરાવાળા અને સમતલ રસ્તે તું દોડતી જાય છે, લાઉડર ફાસ્ટર બ્રાઉલિંગ એન્ડ લીપિંગ. વધુ મોટા અવાજ સાથે, લાઉડર એટલે વધુ મોટો અવાજ, વધુ મોટા અવાજ સાથે, ફાસ્ટર એટલે વધુ ઝડપી, બ્રાઉલ એટલે ખડખડ વહેવું, ખડખડ વહેતી, લીપિંગ એટલે કૂદતી. ફરીથી રિપીટ કરું છું. વધુ મોટા અવાજ સાથે, ઝડપથી, ખડખડ વહેતી અને કૂદતી. અવર રોક્સ બાય રોઝ બેન્ક્સ સ્વીપિંગ. કે પથરા ઉપરથી, કાંઠા ઉપર ગુલાબની હારને સ્પર્શથી, જે ગુલાબનો છોડ છે તેને સ્પર્શથી, લાઇક ઇમ્પેટિયસ યુથ. અને હારને સ્પર્શીને ત્યાંથી ઝડપથી દોડીને જતી, જાણે કે ઉન્મત્ત યૌવન. એક યુથ, યૌવન, જુવાન સાથે તેને દર્શાવવામાં આવી છે. ઇમ્પેટિયસ એટલે અવિચારપણે વર્તવું અથવા ઉન્મત્ત, જાણે એક યુથ, યુવાન સાથે, યૌવન સાથે તેને સરખાવવામાં આવી છે. ફરીવાર એને રિપીટ કરું છું. રિવર રિવર સ્વેલિંગ રિવર, નદી નદી ઉછળતી નદી, ઓન યુ રશ થો રફ એન્ડ સ્મૂથ. ખાડા ટેકરાવાળા અને સમતલ રસ્તે તું દોડતી જાય છે, લાઉડર ફાસ્ટર વધુ મોટા અવાજ સાથે, ઝડપથી, બ્રાઉલિંગ એટલે ખડખડ વહેતી, લીપિંગ એટલે કૂદતી. અવર રોક્સ બાય રોઝ બેન્ક એન્ડ સ્વીપિંગ. પથરા ઉપરથી ગુલાબના હારને, ગુલાબના છોડને સ્પર્શતી તું ઝડપથી દોડી જતી, જાણે કે એક ઉન્મત્ત યૌવન. બરાબર. તો પહેલા પેરેગ્રાફમાં એને બાળક સાથે એની તુલના કરવામાં આવી છે.
સેકન્ડ પેરેગ્રાફમાં એને યૌવન સાથે દર્શાવવામાં આવી છે. હવે ત્રીજો પેરેગ્રાફ જોઈએ આપણે. રિવર રિવર બ્રીમિંગ રિવર બ્રીમિંગ એટલે છલકતું ભરેલું, કે નદી નદી છલકતી નદી, બ્રોડ એન્ડ ડીપ એન્ડ સ્ટીલ એઝ ટાઈમ. બ્રોડ એટલે પહોળું વિશાળ, હવે ડીપ એટલે ઊંડું, અને સ્ટીલ એટલે ગતિ વિનાનું શાંત અથવા સ્થિર કહી શકાય આપણે. કેમ? વિશાળ અને ઊંડી અને સમયની જેમ સ્થિર. સીમિંગ સ્ટીલ યટ સ્ટીલ ઇન મોશન, કે સ્થિર લાગે શાંત લાગે તો પણ તું ગતિમાં વહેતી. આપણને તે નદી સ્થિર લાગે કે શાંત છે, પરંતુ તો પણ તે ગતિમાં તેની વહેતી જાય છે. ટેન્ડિંગ ઓનવર્ડ ટુ ધ ઓશન, કે સમુદ્રની દિશામાં આગળ વહેતી. ટેન્ડિંગ એટલે એટલે અમુક દિશામાં વધવું જવું. ઓનવર્ડ એટલે આગળ, અને ઓશન એટલે દરિયો, કે સમુદ્રની દિશામાં તું આગળ વહેતી. જસ્ટ લાઈક મોર્ટલ પ્રાઇમ. મોર્ટલ એટલે માણસ, કોઈ માણસ, અને પ્રાઇમ એટલે શ્રેષ્ઠ સમય. જાણે કે જીવનના શ્રેષ્ઠ સમયમાં માણસ. ત્રીજા પેરેગ્રાફમાં એને કોની સાથે તેની તુલના કરવામાં આવી છે? કે એક માણસ સાથે તેની તુલના કરવામાં આવી છે. એ પેરેગ્રાફ ફરીથી આપણે જોઈ લઈએ. રિવર રિવર બ્રીમિંગ રિવર, નદી નદી છલકતી નદી, બ્રોડ એન્ડ ડીપ વિશાળ અને ઊંડી, એન્ડ સ્ટીલ એઝ ટાઈમ અને સમયની જેમ સ્થિર. સીમિંગ સ્ટીલ યટ સ્ટીલ ઇન મોશન, શાંત લાગે તો પણ તેની ગતિમાં વહેતી. ટેન્ડિંગ ઓનવર્ડ ટુ ધ ઓશન, સમુદ્રની દિશામાં આગળ જતી. જસ્ટ લાઇટ મોર્ટલ પ્રાઇમ, જાણે કે જીવનના શ્રેષ્ઠ સમયમાં માણસ. હવે લાસ્ટ પેરેગ્રાફ આપણે જોઈશું. રિવર રિવર હેડલોંગ રિવર, નદી નદી હેડલોંગ એટલે એકદમ ઉતાવળથી કરેલું, ઉતાવળી, કે નદી નદી ઉતાવળી નદી. ડાઉન યુ રશ ઇન્ટુ શી, ટુ ડસ ઇન્ટુ એટલે તેનામાં ઘસી જવું, એ દરિયામાં તું ઘસી જતી અથવા સમુદ્રમાં તું ઘસી જતી. સી ધેટ લાઇન હાથ નેવર સાઉન્ડેડ. હેથ એટલે હોવું, અને સાઉન્ડ એટલે અવાજ તો થાય, પરંતુ આમાં એનો મિનિંગ અલગ એનો ગુજરાતી અર્થ અલગ દર્શાવવામાં આવ્યો છે. સાઉન્ડ એટલે થશે દોરી નાખીને દરિયાની ઊંડાઈ માપવી. જે દોરી નાખીને આપણે દરિયાનું જે ઊંડાઈ હોય માપીએ તેને સાઉન્ડ કહેવાય. કેમ? સી ધેટ લાઇન હેથ નેવર સાઉન્ડેડ, કે દરિયો કે જેની ઊંડાઈ અમાપ છે, તેની ઊંડાઈ માપી શકાતી નથી, અમાપ છે. સી ધેટ સેલ હેથ નેવર રાઉન્ડેડ. શેલ એટલે દરિયાનો પ્રવાસ, અને રાઉન્ડ એટલે આપણે ગોળ તો થાય પરંતુ પૂર્ણ કરવું. સેલ SAIL, સેલ એટલે દરિયાનો પ્રવાસ, અને રાઉન્ડ એટલે ગોળ તો થાય છે પરંતુ આના અર્થમાં થાય છે વાળવું, પૂર્ણ કરવું. કે દરિયો કે જેનો પ્રવાસ નિરંતર છે. લાઈક ઇટર્નિટી, જાણે કે અનંતકાળ, એક અનંતકાળ જેવો છે. લાઈક ઇટર્નિટી એટલે અનંતકાળ, શાશ્વતી. ફરીથી આપણે આ લાસ્ટ પેરેગ્રાફ જોઈએ. રિવર રિવર હેડલોંગ રિવર, નદી નદી ઉતાવળી નદી. ડાઉન યુ ડેશ ઇન્ટુ ધ સી,
દરિયામાં તું ઘસી જતી, સી ધેટ લાઇન હેથ નેવર સાઉન્ડેડ. દરિયો કે જેની ઊંડાઈ અમાપ છે, માપી શકાતી નથી. સી ધેટ સેલ હેથ નેવર રાઉન્ડેડ. દરિયો કે જેનો પ્રવાસ નિરંતર છે, લાઈક ઇટર્નિટી, એ જાણે કે અનંત કાળ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા પહેલી પોયમ પૂરી થાય છે. તો હું તમને સમજાવી દઉં. જે પહેલો પેરેગ્રાફ છે એમાં આપણે તે નદીને એક રમતા બાળક સાથે તેની તુલના કરવામાં આવી છે. બીજા પેરેગ્રાફમાં એક યૌવન સાથે તેની તુલના કરવામાં આવી છે. ત્રીજા પેરેગ્રાફમાં એક શ્રેષ્ઠ સમયમાં માણસ સાથે તુલના કરવામાં આવી છે. અને લાસ્ટ પેરેગ્રાફમાં એને અનંતકાળ શાશ્વતી છે તે નદી, તેમ તેની તુલના કરવામાં આવી છે.